દુર્યોધનના માનભંગની કથા છે, જેમાંથી આખું મહાભારતની રચના થઈ. એ રાજસુ યજ્ઞ વખતે ભગવાને દુર્યોધને એના ભાગનું આપ્યું નહીં. જો આપણે આપણા ભાગનું હોય, જે ભાઈઓ ભાગમાં આવતું હોય ને, એ આપવું પડે. જે ભાઈઓના ભાગમાં હોય બધાએ બેસી અને હરખો ભાઈઓ ભાગ લેવો જોઈએ. એ આ કથા સમજાવે છે. આપણી પાસે બળ હોય, સત્તા હોય, સંપત્તિ હોય, એના અભિમાનમાં અને નાના ભાઈની પરિસ્થિતિ નબળી હોય તો એની પાસેથી લઈ ન લેવાય. એને કદાચ 1-2 વીઘા વધારે આપી દેવાય તો ભગવાન તમને 1 વીઘાની 100 વીઘા વધારે આપશે. એ આ કથા છે. અને કદાચ ભૂલ તો થઈ ગઈ હોય, બોલાચાલી થઈ ગઈ હોય, કોર્ટ કેસ હાલતા હોય. હું તો જોઉં છું સમાજમાં ભાઈઓ માટે કોર્ટમાં કેસ ચડે. એક ભાઈ માટે બીજો ભાઈ કોર્ટમાં કેસ કરે જમીન માટે. એ આ ભૂમિ છે. અરે આ ભારતની ભૂમિ તો યોગીઓની ભૂમિ છે, દેવાની ભૂમિ છે, લેવાની ભૂમિ નથી. અહીંયા કોઈની લઈ લેવાને માં રાજી નથી. આ ભૂમિ સાવ અલગ છે. આ તાસીર ભૂમિની કે મહાભારત વાવોની ગીતા નીકળે, એ આ ભૂમિ છે આપણી. કે રાજા જનક જેવા આવીને હળ હાકે ને તો હજી આમાંથી સીતાજી નીકળે. એ આ ભૂમિ છે. એટલે કોઈને પણ એવો વિધિનું વિધાન હોય અને જાણતા અજાણતા પણ થયું, એવું નથી કે તમારે કોઈ એવું કાર્ય કરવું હોય, એવું થઈ ગયું હોય કદાચ, તો એ ભૂલની ક્ષમા યાચના કરી અને કોર્ટ કદાચ કેસ હોય તો પાછો ખેંચી લેવો. હારે ચા પાણી પી લેવા, જમી લેવું અને ગામના સારા 5 લોકોને બોલાવી અને સમાધાન કરી લેવું. એ આ ભાગવત કથા આપણને શીખવે છે. હું કરું જ નહીં, હું ન માનું, હું એને સમજાવું. એલા ભાઈ, આ રાવણ જેવા વૈયા ગયા ક્યાં? 10 માથા હતા એને, તારે તો 1 માથું છે. અભિમાન કોઈનું નથી રહ્યું. અને મુરારી નોર એક જ એનો ઝટકો આવે ને, એ એક જ ઝટકો આપે ખાલી તમને. તમે ગમે એટલા બળશાળી હોય, તમારી પાસે કેટલી પણ સંપત્તિ હોય, તમે કયો એમ આખો બધા સમાજમાં તમારું માનતા હોય, પણ એની પાસે અલૌકિક શક્તિ છે. હોય સુદર્શન ચક્રધારી છે. એની શક્તિ આગળ કોઈની શક્તિનું કામ નથી. એટલે મારા વાલા ભાઈઓ, માતાઓ, બહેનો, કોઈને પણ ભાઈ પ્રત્યે, કુટુંબ પ્રત્યે કે ગામ પ્રત્યે, હું તો કહું છું શેઢા પ્રત્યે કે હલાણ પ્રત્યે, આ જમીન પ્રત્યે એટલા બધા શું કામ ડખા? ગામમાં ડખા. અરે એક થઈને રહેજો. એનો કેળો ન હોય, તમારામાં થોડી જગ્યા આપીને કેળો આપી દેજો વાલા. જો તમારે કેળો સુધારવો હોય ને તમારો, તો એ આ કથાના માધ્યમથી બોધ લેવાનો છે. ભાઈ માટે કોઈ દી કોર્ટમાં કેસ ન થાય. આપણા ગામમાં તો ક્યારેય ન થાય. હું તો એમ કહું છું, આખું ગામ સંપીને રહે, એકાબીજાનો આદરથી સન્માન કરે, એકાબીજા ભાવથી રહે.